અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર મુલર ટોલ પ્લાઝા પાસેથી બી ડિવિઝન પોલીસે ટેમ્પામાં વેસ્ટ પ્લાસ્ટિક અને પેપરની આડમાં લઈ જવાતા લોખંડના ભંગારના જથ્થા સાથે ચાલકની અટકાયત કરી ₹2,11,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ નેશનલ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ભરૂચ તરફથી વેસ્ટ પ્લાસ્ટિક અને પેપરના જથ્થાની આડમાં શંકાસ્પદ લોખંડનો ભંગાર ભરેલ ટેમ્પો અંકલેશ્વર તરફ આવી રહ્યો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે બી ડિવિઝન પોલીસે મુલર ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ટેમ્પો આવતા તેની રોકી અંદર તપાસી લેતા વેસ્ટ પ્લાસ્ટિક અને પેપરની આડમાંથી શંકાસ્પદ લોખંડના ભંગારનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાપોદ્રા રોડ પર આવેલ ન્યૂ ઇન્ડિયન માર્કેટમાં રાહી ટ્રેડિંગમાં રહેતા ટેમ્પા ચાલક પ્રકાશ યાદવ પાસે ભંગારના જથ્થાના બિલ અને પુરાવો માંગતા તે રજૂ કરી સંતોષકારક જવાબ નહીં આપતા તેની અટકાયત કરી હતી. ભંગારના જથ્થા અંગે પૂછપરછ કરતા તે દહેજની કંપનીમાંથી ભરી અંકલેશ્વરની ન્યૂ ઇન્ડિયા માર્કેટમાં આવેલ રાહી ટ્રેડિંગના મુદર્શિદ બદલુ ખાન નામના ઈસમને આપવાનું હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટેમ્પામાંથી ₹11,000ના લોખંડના ભંગારનો જથ્થો 2 લાખનો ટેમ્પો મળી કુલ ₹2,11,000નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.